હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે, તો આજનો ટોપિક છે આપણો રાઉન્ડ ઓફના નિયમો. રાઉન્ડ ઓફના નિયમો 9મા ધોરણમાં બી લગભગ અમે ભણી ગયેલા છીએ સર. ઓકે, ત્યાં તમે જે નિયમો ભણ્યા હતા એ જ નિયમો અહીંયા રિપીટ થશે, પણ એ નિયમોની સાથે સાથે કેટલીક એપ્લિકેશન મતલબ કે એના ઉપયોગો જે કરવાના છે તે પણ આગળ જોવું પડશે. તો મજબૂત થઈ જાઓ, કેમ કે આજનો વિડીયો થોડોક લાંબો થવાનો છે. રાઉન્ડ ઓફના નિયમો, તો સૌથી પહેલાં તો રાઉન્ડ ઓફના નિયમોમાં આપણે ઘણી વખતે જોઈએ છીએ કે કેમ જરૂર પડે રાઉન્ડ ઓફના નિયમોની. તો આપણે એમ કહીએ કે 4/2 ઇઝ ઇક્વલ્સ ટુ 2. સિમ્પલ, કોઈ રાઉન્ડ ઓફની જરૂર નથી. 5/2 2.5, કોઈ રાઉન્ડ ઓફની જરૂર નથી, કેમ કે આ બધી સંખ્યાઓ વાસ્તવિક છે, ચોક્કસ છે. પણ જો હું એમ કહું કે 4/3 લો, ચાલતી રહેશે. કેલ્ક્યુલેટર હશે તો 10 ડિજિટ આપશે, લેપટોપ કે કોમ્પ્યુટર હશે તો ઘણું બધું આપશે. હવે આટલી બધી સંખ્યામાંથી મારે કેટલા અંક લેવા? એ અંક 2 લેવા, 3 લેવા, 4 લેવા, 5 લેવા, 6 લેવા, એ આપણે સાર્થક અંકો પ્રમાણે જઈશું. આપણે જેટલા સાર્થક અંકોની જરૂર છે એટલા અંકોનો આપણે ઉપયોગ કરીશું. પણ અહીંયાથી મારે 3 કાઢવો છે, અહીંથી ધારો કે બધું કાઢી નાખવું છે, તો એમને એમ કાઢી નાખાશે નહીં. એ કાઢી નાખવા માટે ચોક્કસ નિયમોની જરૂર પડે છે, અને એ નિયમો આજે આપણે ભણવાના છે. જેમ કે હું એમ કહું કે રાઉન્ડ ઓફના નિયમમાં સૌથી પહેલા તો આપણે હંમેશા એક આ શબ્દ યાદ રાખવાનો, વિઝન અંક. આ કોઈ બુકમાં નથી આપ્યો, આપણે નક્કી કર્યો છે કે વિઝન અંક એટલે શું. તો વિઝન અંક એટલે જે અંક સુધી સંખ્યા અથવા તો જવાબ જાળવી રાખવો હોય, તે છેલ્લા અંકને વિઝન અંક કહે છે. તે છેલ્લા અંકને વિઝન અંક કહે છે. પણ આપણી જે જરૂરિયાત છે કોઈ વિઝન અંક નથી. ઓકે, આપણી જે જરૂરિયાત છે તે છે વિઝન અંક પછીનો અંક જો વિઝન અંક પછીનો અંક જો સૌથી પહેલા 5 કરતા નાનો હોય. વિઝન અંક પછીનો અંક જો 5 કરતા નાનો હોય છે તો શું થાય છે? જો 5 કરતા નાનો હોય તો સંખ્યા અથવા તેની આગળના અંકને બદલ્યા સિવાય જવાબ લખવો. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં આપણે વધારે આઈડિયા આવશે કે એક્ઝામ્પલ શું કહે છે. આપણને કહેવાય છે કે ભાઈ 2.56432 આવું કંઈક આપેલું છે. ચલો 5 6 2 1 3. ઓકે,
અને એમ કહે છે કે ભાઈ મારે આ 3 અંક દૂર કરવો છે, તો 3 અંક દૂર કરવો છે, તો આ 1 જે છે તે શું બની જશે? વિઝન અંક. શું બની જશે? વિઝન અંક. મતલબ આપણું જે વિઝન છે એ 1 સુધી રહેવું જોઈએ, એનાથી આગળ આપણે જવાનું નથી. 1 ની પાછળ કેટલા છે? 3 છે. 3 એ 5 કરતાં નાની સંખ્યા છે, એટલા માટે આ જવાબમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરીશું નહીં અને લખી દઈશું. ઓકે. હવે ધારો કે એમ કહે છે કે મારે 1 દૂર કરવો છે, તો વિઝન અંક તમારો શિફ્ટ થઈને 2 થઈ જશે. બરાબર. તો તમારે જવાબ લખવાનો છે 2 સુધી. 2 ની પાછળ કેટલા છે? તો કે 1 છે. 13 નહીં, 1 છે. એક્ઝેક્ટ 2 ની પાછળનો અંક જોવાનો, 2 ની પાછળની સંખ્યા નહીં જોવાની. ફરી સાંભળજો, 2 ની પાછળનો અંક જોવાનો, 2 ની પાછળની સંખ્યા નહીં જોવાની. તો 1 છે એ 5 કરતાં નાની છે, તો આનો જવાબ બને 2.562. આ આન્સર આવે. ધારો કે આપણે આ 2 પણ કાઢવો છે, તો 2 પણ કેવો છે? 5 કરતાં નાનો છે. દૂર કરી શકો છો આરામથી, કોઈ પ્રોબ્લેમ વગર. ઓકે. ફરી બીજું એક જુઓ. આ રીતે આપેલું છે. બરાબર. ધારો કે મારે 1 દૂર કરવો છે, તો 2 શું થઈ જશે? વિઝન અંક. કે 2 સુધી આપણે જવાબ રાખવો છે. 2 ની પાછળ કેટલા છે? તો કે 1. 1 એટલે 5 કરતાં નાના. આટલું. હવે કોઈ એમ કહે છે કે મારે 3 સુધી જ રાખવો છે, તો જે સુધી રાખવો છે તે વિઝન અંક. આ 2 ને કાઢી નાખો. 2 પણ 5 કરતાં નાના છે, તો કોઈ પ્રકારના બદલાવ વગર 1 2 4 3. કોઈ એમ કહે છે કે મારે 4 સુધી રાખવું છે, તો 3 દૂર કરો. 3 પણ 5 કરતાં નાનો છે. કોઈ એમ કહે છે કે મારે 2 સુધી જ રાખવો છે, તો 4 કાઢો. કોઈ એમ કે મારે 1 સુધી જ રાખવું છે, તો 2 દૂર કરો. બધા અંકો જે દૂર કર્યા તે 5 કરતાં નાના હતા, જેના કારણે આપણા આમાંથી કોઈ પણ અંકમાં કોઈ જગ્યાનો ફેરફાર જોવા મળ્યો નથી. ઓકે. બીજું લઈએ કે આ અંક 5 કરતાં નાનો હોય તો હવે ધારો કે પાંચ કરતાં મોટો હોય, 5 કરતાં કેવો હોય? મોટો હોય. તો શું થાય? જો અંક 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં, સંખ્યામાં નહીં, અંકમાં 1 ઉમેરી જવાબ લખવો. 1 ઉમેરવાનો અને પછી જવાબ લખવાનો છે. 1 ઉમેર્યા બાદ. કેવી રીતે? તો જુઓ, સૌથી પહેલું એક્ઝામ્પલ જોઈએ એટલે આઈડિયા આવી જશે. ઓકે. આની જેવા આપણે બધા દૂર કરવાના ચાલુ કરીએ. ધારો કે મારે 9 દૂર કરવું છે, તો આ શું થઈ જશે? વિઝન અંક. એની પાછળનો અંક કેટલો છે? તો કે 9. 9 એટલે 5 કરતાં મોટો. દૂર કરો. 3.868. હવે જે 7 છે એમાં આપણે 1 ઉમેરીશું એટલે થશે 8. શું થશે? 8. જ્યારે તમે 5 કરતાં મોટો અંક દૂર કરો તો આગળની સંખ્યામાં આપણે 1 ઉમેરી દેવાના. એવી જ રીતે હજુ હું આટલા સુધી, આ 8 સુધીની ગણતરી કરું તો આ પણ સંખ્યા 5 કરતાં મોટી છે, એને પણ આપણે દૂર કરીશું, જેથી કરીને આગળની સંખ્યામાં 1 ઉમેરાઈ જશે અને 8 ના બનશે 9. એવી રીતે મારે જવાબ 6 સુધી લાવવો છે, તો 6 એ વિઝન અંક થશે. આ સંખ્યા 5 કરતાં મોટી, આગળ 1 ઉમેરી દો. 87. એવી જ રીતે
મારે જવાબ 8 સુધી લાવવો છે તો આ સંખ્યા દૂર કરો 3.9. તો આમ જ્યારે તમે 5 કરતાં મોટી સંખ્યા દૂર કરો છો ત્યારે આગળના અંકમાં 1 ઉમેરવો પડે છે. જેમ કે બીજું જોઈએ. જો ધારો કે આપણે 6 સુધી જવાબ જોઈએ છે તો 6 એ આપણો વિજન અંક થશે. પાછળનો અંક 8 છે જે 5 કરતાં મોટો છે તો શું થશે 3.54. આગળના અંકમાં 1 ઉમેરાઈ જશે 7. એવી જ રીતે જો 7 દૂર કરવા હોય 3.55. ઓકે, હવે તમને થશે કે સર આપણે આ 5 દૂર કરીએ તો શું થાય? જેમ તમે બધામાં 2 અંક સુધી લાવ્યા, મારે અહીંયા 3 પોઈન્ટ પછી એક જ અંક જોઈએ છે, આટલા સુધી આ વિજન અંક છે. તો આ 5 દૂર કરવા હોય તો નિયમ શું કહે છે? 5 કરતાં નાનો. બીજો નિયમ શું કહે છે? 5 કરતાં મોટો. પણ 5 હોય એના માટે તો કોઈ નિયમ જ નહીં આવ્યો હજુ સુધી છે ને. તો એ છે આપણો ત્રીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ. જો 5 હોય તો આપણે ચેક કરવાનું છે આગળનો અંક, જેને આપણે શું કહીએ છીએ? વિજન અંક. 2 પ્રકારે જોવા મળે. કયા 2 પ્રકાર? તો કે એક એ અંક કાં તો એકી હોય અથવા તો બેકી હોય. એકી અંકોમાં કોનો સમાવેશ થાય? 1, 3, 5, 7 ને 9. બેકીમાં કોનો થશે? 2, 4, 6, 8 અને 0 ને પણ આપણે બેકી તરીકે કન્સિડર કરી લઈએ છીએ. ડોન્ટ વરી. હવે યાદ રાખો, જો અંક એકી છે, કોઈ પણ સંખ્યા જે દૂર કરવાના છે, આ જે છે તે કયા છે? સોરી, આગળનો અંક એકી છે કે બેકી છે? ઓકે, તો જો આગળનો અંક એકી છે તો 5 દૂર કરતા તેમાં 1 ઉમેરો. એક્ઝામ્પલ લઈએ, વધારે દૂર નથી જતા, અહીંનું જ લઈએ. 3.55 છે. મારે 5 દૂર કરવો છે છેલ્લો. જો અંક 5 હોય તો આગળનો અંક એટલે કે વિજન અંક આવી ગયો કયો છે? એકી છે. તો 5 દૂર કરતા તેમાં 1 ઉમેરો એટલે કે 5 માં 1 ઉમેરો 6 બને. કેટલું બને છે? 6 બને છે. ફરી જુઓ, .5875. મારે છેલ્લો 5 દૂર કરવો છે અને દૂર કરવું છે તો આગળના અંકમાં હું 1 ઉમેરી દઈશ. સિમ્પલ. ફરી જુઓ એક. હવે તમને કોઈ એવું કહે છે કે તમારે ખાલી 7 સુધી જ જોઈએ છે અને આ જે 5.86 છે એને દૂર કરી દો, તો તમારો વિજન અંક કયો બની જશે? 7. 7ની પાછળનો અંક કયો? 5. જેથી ધ્યાનથી સાંભળજો, જેથી 5 દૂર કરવા માટે આગળનો અંક 7 છે એટલે કે એકી છે.
એકી દૂર કરો ત્યારે તેમાં 1 ઉમેરવો પડે, તમારો જવાબ બને 3.8. શું ઉમેરવો પડે? 1 ઉમેરવો પડે, જેથી તમારો આન્સર બને છે 3.8. પણ જો સંખ્યા બેકી હોય તો 5 દૂર કરતા કંઈ ઉમેરવાની જરૂર નથી. એક્ઝામ્પલ લઈ જોઈએ. ભાઈ કંઈ ઉમેરવું નથી, આપણે આ જ એક્ઝામ્પલ લઈએ. ધારો કે 55 ની જગ્યાએ 25 હોય તો આ 5 દૂર કરી દઈએ અને જવાબ મળે 3.2 ના 2. જવાબમાં કોઈ ફરક પડતો નથી. બીજું આ જ લઈએ. 5 8 4 5. હવે આ 5 દૂર કરો તો આગળનો અંક કેવો છે? બેકી. જવાબમાં કોઈ ફરક પડતો નથી, એઝ ઇટ ઇઝ. હવે જોઈએ મારે આ 5 દૂર કરવા છે તો આગળનો અંક કયો છે? બેકી. તો જરૂર નથી પડતું. પણ યાદ રાખજો, અહીંયા એક નિયમ ધ્યાન રાખવાનો છે. જેવી રીતે મેં અહીંયા ડાયરેક્ટલી 5 દૂર કર્યા તો આ નિયમ વાપર્યો, પણ જો તમે પાછળથી દૂર કરતા આવશો તો નિયમ બદલાઈ જશે. કેવી રીતે? તો જુઓ, ધારો કે તમે પાછળથી બદલાવ કરતા આવો છો, બરાબર? સ્પેસ ઓકે, અહીંયા 3.6586 તો 6 દૂર કર્યા તો 6 એ 5 કરતાં મોટા છે, જેથી આગળનામાં 1 ઉમેરાય છે, 8 ના 9 થાય છે. 9 દૂર કરો છો તો એ પણ 5 કરતાં મોટા છે, આગળના અંકમાં 1 ઉમેરાય છે. 6 દૂર કરો, 5 કરતાં મોટું છે, આગળનામાં 1 ઉમેરાય છે. એટલે જો તમે 1 બાય 1 ચેન્જ કરતા આવો તો કદાચ આ નિયમ ના પણ જળવાય. ઓકે, હવે એક બહુ અગત્યની વસ્તુ બતાવું તમને ધ્યાનથી. તમે જુઓ કે જ્યારે પણ આપણને 5 અંક આપે છે ત્યારે આપણો જે જવાબ છે તેનો છેલ્લો અંક જુઓ, એ બેકી જ હોય છે. 6 8 8 2 4 અને 6. તો જ્યારે આપણે 5 દૂર કરીએ છીએ ત્યારે આપણા જવાબમાં જે છેલ્લો અંક આવે છે તે કમ્પલસરી બેકી જ હોવો જોઈએ. યાદ રાખવાનું, ભૂલથી કદાચ નિયમ ભૂલી જાઓ છો તો આ વસ્તુ જો તમને યાદ હશે કે ભાઈ છેલ્લા જવાબમાં છેલ્લો અંક હોય તે બેકી હોવો જોઈએ, તો એ વસ્તુથી તમે એને ટ્રેક કરી શકશો. કે જુઓ, કોઈ પણ રીતે તમે પણ એક્ઝામ્પલ લો, આપણે પણ આગળ પાછળ શીટ મૂકીશું, એમાં પણ તમે જોજો જ્યારે પણ તમે 5 દૂર કરશો આટલા જ આવશે. ઓકે, હવે તમને એમ થશે કે સર આ દૂર કેવી રીતે કરવા? જે દૂર કરવાની પ્રોસેસ છે તે સાર્થક અંકો પર આધાર રાખે છે. કેવી રીતે? ધારો કે આટલી રકમ મને આપી છે અને મને એવું કહે છે કે 3 સાર્થક અંકો રાખો. કેટલા સાર્થક અંકો રાખો? 3 સાર્થક અંકો રાખો. 1 2 ને 3. મારે અહીંથી બધું દૂર કરવું પડે. ધારો કે એવું કહે છે કે 5 સાર્થક અંકો રાખો, તો 1 અને 2 મારે અહીંથી દૂર કરવું પડે. ધારો કે એમ કહે છે કે 2 જ સાર્થક અંકો રાખો, તો અહીંથી દૂર કરવું પડે. તમને કહેવામાં આવશે કે આટલા સાર્થક અંકો રાખો. અને ધારો કે જો તમને કહેવામાં ન આવે કે કેટલા સાર્થક અંકો રાખવા, તો જોઈએ આગળ લખી લો. તો ચલો હવે આપણે આગળ જોઈએ કે મારે કેટલા સાર્થક અંકો લેવા જોઈએ. 2 3 4 5 6 7 કેટલા? એના માટે તમારે એકદમ બેઝિકમાં જવું પડશે. કેટલું બેઝિક? તો એના માટે તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવડતા હોવા જોઈએ.
ઓકે, તો અહીંયા રાઉન્ડ ઓફના નિયમો માટે, નિયમો નક્કી કરવા માટે જરૂરી છે નક્કી કરવા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પરથી નક્કી થાય છે. રાઉન્ડ ઓફના નિયમો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પરથી નક્કી થાય છે. પહેલા આપણે જોઈએ, ચલો ફર્સ્ટ એકદમ સરવાળા અને બાદબાકી માટે આપણી પ્રક્રિયા શું કહે છે. ચલો એક્ઝામ્પલ લઈને સમજીએ. સરવાળો કરો, સિમ્પલ. 2 ને 4 6, 8 ને 2 10, વધી 1, આ થાય 4, 3 ને 4 7, 7.406. રાઉન્ડ ઓફ ચાલશે, કોઈ જરૂર નહીં. બીજું જુઓ છો ફટાફટ. ઓકે, હવે શું કરીશું? હવે આપણે સરવાળો કરવો હોય તો શું થાય? કેમ કે આની પાસે 4 સાર્થક અંકો છે, આની પાસે 3 સાર્થક અંકો છે. તો ચલો આ 5નો તો 2 સાથે સરવાળો થઈ જશે 7, 2નો થઈ જશે 3, આનો થઈ જશે 5 પોઈન્ટ સમથિંગ વોટ એવર. પણ આ 2નું શું કરીશું? એનો સરવાળો કોની જોડે કરીશું? તો તમને એવું શીખવાડવામાં આવેલું છે કે અહીંયા 0 મૂકી દો. સિમ્પલ, 0 મૂકી દો. હા, તમારાથી ઘણા બધાના મગજમાં ક્લિક થયું. પણ સાર્થક અંકોના નિયમમાં જાઓ. નિયમ નંબર 4, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્ય સાર્થક ગણાય. તમારા 0 મૂકવાથી જે 3 સાર્થક અંકો હતા તે 4 થઈ ગયા. તમારી પાસે સાર્થક અંકો વધારવા માટેની સત્તા નથી. તમે સાર્થક અંકો વધારી શકો નહીં. તમારે જે છે એમાં જ મેનેજ કરવાનું છે. તો કેવી રીતે થશે? તો થશે એવી રીતે કે આપણે મૂકીશું 0. ડોન્ટ વરી, સાંભળજો, મૂકીશું 0, પણ આપણું કામ પતી જશે ને પછી એ 0 ને હટાવી દઈશું. નથી જરૂરી. કેમ? કારણ કે સંખ્યા ના હોય એટલે એ 0 ગણાય છે. પણ ડાયરેક્ટલી 0 લખીને જવાબ લવાય નહીં, ને તો સાર્થક અંકો બદલાય છે. 5 ને 2 7, 3 5. હવે એ થાય કે સાર્થક અંકો કેટલા લેવા? 4 લેવા કે 3 લેવા? તો હંમેશા જે મોટો હશે ને એ થોડું મન ઉદાર રાખશે. વાંધો નહીં ભાઈ, નો પ્રોબ્લેમ, મારી પાસે 4 છે, હું ખુશ છું. જેની પાસે 3 છે એના પ્રમાણે તમે આગળ વધો. ઓકે, પણ સરવાળા બાદબાકીમાં નિયમમાં 4 ને 3 નથી આવતા. સરવાળા બાદબાકીના નિયમમાં આવે છે અહીંયા 3 અને અહીંયા 2. આ કેવી રીતે થયા? તો આ એવી રીતે થયા કે જે દશાંશ ચિહ્ન છે તેની પછીના અંકોની જ ગણતરી લેવાની છે. આગળના અંકોની ગણતરી લેવાની નથી. આગળના અંકોની ગણતરી કરવા જશો તો બહુ લાંબુ થઈ જશે. કેમ? એ બીજા એક્ઝામ્પલમાં સમજાવું છું, જુઓ તમે. ચલો એક કામ કરો, એ પણ આપણે પહેલા લઈ લઈએ. નથી તો આપણે શું કરીશું? 0 સમજીશું. આપણું કામ પતી જશે પછી એને રાખીશું નહીં. આ 3, આ 4, આ 9, આ 3
7 ને 4 11. ઓકે, ધ્યાનથી જુઓ અને સમજો કે 7 અને 4 એ સંખ્યા એવી છે કે જેનો સરવાળો કરતાં આપણને 11 મળે. 11 એટલે આપણી પાસે 2 સાર્થક અંકો થયા. કેટલા થયા? 2 સાર્થક અંકો થયા. તો આ 2 સાર્થક અંકો તો આગળ જ થઈ ગયા. મને કદાચ એવું બને કે આગળની સંખ્યા હજુ વધારે મોટી હોય, ધારો કે 97 હોય, તો 11 1 10, તો આની પાસે 1 2 ને 3 સાર્થક અંકો છે અને સૌથી ઓછા લઈએ એટલે આપણો જવાબ 101 પછી તો કશું આવે જ નહીં, એટલે કે પૂર્ણાંક જવાબ મળે. સાચું છે? ના. સરવાળાના નિયમમાં હંમેશા યાદ રાખવાનું કે દશાંશ ચિહ્ન પછી જેની પાસે સૌથી ઓછા અંકો છે, શું કે દશાંશ ચિહ્ન પછી જેની પાસે સૌથી ઓછા અંકો છે તેટલા જ અંકો અંતિમ જવાબમાં દશાંશ ચિહ્ન પછી લખવા. એટલે કે ધ્યાન આપો, અહીંયા દશાંશ ચિહ્ન પછી આની પાસે 3 છે, આની પાસે 2 છે, તો તમારો અંતિમ જવાબ આવે 7. કેમ? કારણ કે આપણે દશાંશ ચિહ્ન પછી 2 અંક જોઈએ છીએ. આપણે આને દૂર કરવાનું છે. 2 એટલે 5 કરતાં નાની સંખ્યા, એટલા માટે આગળ કોઈ બદલાવ થતો નથી. એવી જ રીતે આની પાસે દશાંશ ચિહ્ન પછી કુલ 4 અંકો છે, જ્યારે આની પાસે દશાંશ ચિહ્ન પછી માત્ર 2 અંકો છે. તો આપણે 2 રાખીશું, 4 દૂર કરીશું. 4 દૂર કરવાથી આપણા જવાબમાં કોઈ ફરક પડતો નથી. ઓકે, તો હવે ખબર પડી કે તમને કહેવામાં ના આવે કે સાર્થક અંકો આટલા લો, બરાબર, છતાં પણ રકમ પરથી તમને ખબર પડે. જુઓ, અહીંયા 3 3 હતા તો 3 રાખ્યા, અહીંયા 3 2 હતા તો જે ઓછા હોય એટલા રાખવાના, અહીંયા 4 2 હતા તો જે ઓછા હોય એટલા રાખવાના. તો અહીંયા તમને જે સાર્થક અંકો રાખવાની પદ્ધતિ છે એ રકમ પરથી ખબર પડશે કે મારે કેટલા રાખવા. ઓકે, હવે બાદબાકીમાં સેમ પ્રોસેસ, કોઈ અલગ નથી. ચલો એક એવું એક્ઝામ્પલ જોઈ લઈએ. સિમ્પલ છે. 0 લખો, બાદબાકી આપો. 5 ઓછા 0 5, 4 ઓછા 1 3, 8 ઓછા 8 0, 1 ઓછા 0 1.4. હવે કેટલી સંખ્યા છે? 1 2 3 4, 1 2 3, તો 1 2 3 આ 5 દૂર કરો. હા, 5 દૂર કરો. સરસ. 5 દૂર કરવાના થાય ત્યારે આગળની સંખ્યા જોવાની. એકી છે કે બેકી છે? એકી છે. એકી છે તો 1 ઉમેરો. એકી હોય તો 1 ઉમેરો. અંતિમ જવાબ જુઓ, બેકી થઈ ગયો, છેલ્લો અંક. ઓકે, આપણે આગળ વાત થઈ હતી ને કે જ્યારે 5 દૂર કરશો ત્યારે પણ તો જવાબ, છેલ્લા અંક જે છે જવાબનો, તે બેકી હશે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ છે. 5 દૂર કરવો, આગળ ચેક કરવું પડે એકી છે કે બેકી છે. ઓકે, તો સરવાળા બાદબાકીમાં કોઈ ફરક છે નહીં. જે ફરક છે એ ગુણાકાર અને ભાગાકારમાં છે. તો જુઓ, ગુણાકાર અને ભાગાકાર. તો ગુણાકાર અને ભાગાકારમાં શું ફરક છે? તો
જેની પાસે સૌથી ઓછા કુલ સાર્થક અંકો હોય તે જવાબમાં લખવા. જેની પાસે કુલ સૌથી ઓછા સાર્થક અંકો હોય તેને અંતિમ જવાબમાં આપણે લખવા. જો વધારે કન્ફ્યુઝ ના થવું હોય તો તમે એક કામ કરો, પહેલાં સરવાળાનું લખી લો, પછી આપણે ગુણાકાર અને ભાગાકારનું અલગથી લખીએ. ઓકે, ચલો ફટાફટ લખી લો. ચલો લખાઈ ગયું. ઓકે, હવે જો ગુણાકારમાં મેં પહેલેથી સેટ કરીને રાખ્યું છે, કેમ કે ગુણાકાર કરીને આપણે વધારે પડતો ટાઈમ વેસ્ટ નથી કરવો, બરાબર? કેમ કે આપણે જે સમજવાનું છે તે ગુણાકાર નહીં પણ એનો જવાબ કેવી રીતે લખો તે. ઓકે, ગુણાકારની અંદર સૌથી ઓછા સાર્થક અંકો આની પાસે 3 છે, આની પાસે 3 છે, તો છેલ્લે જવાબમાં 3 લખવાનું. છેલ્લે જવાબમાં કેટલા લખવાના? 3, કારણ કે બંને પાસે એક સરખા સાર્થક અંકો છે. તો મારો જવાબ આવશે 9 પોઈન્ટ. હવે મારે જે દૂર કરવો છે એ આ છે 3. 3 એ 5 કરતા નાની હોવાથી આગળ કંઈ ઉમેરાશે નહીં. 9.36 એ તમારો ફાઇનલ આન્સર આવવો જોઈએ. એવી જ રીતે આની પાસે કુલ 5 સાર્થક અંકો છે, આની પાસે 3 અંકો છે, તો અંતિમ જવાબમાં 3 અંકો સુધી જવાનું છે. એ કુલ લેવાના છે. આ થઈ ગયા તમારા 3 અંકો. તમારે દૂર કોને કરવાનો છે? 9. 9 એટલે કે 5 કરતાં મોટી સંખ્યા, અને 5 કરતાં મોટી સંખ્યા હોય એટલે આગળ 1 ઉમેરાઈ જાય. 0 માં 1 ઉમેરો, 1. ફરી જુઓ, આની પાસે 5 અંકો છે, આની પાસે 3 અંકો છે, તો આટલું રાખવાનું છે અને આ દૂર કરવાનો છે. $38.9 કેટલો? 38.9 એ તમારો જવાબ આવવો જોઈએ, કારણ કે 2 દૂર કરવો એ 5 કરતાં નાની સંખ્યા છે. ફરી જુઓ, એ જ વસ્તુ ભાગાકારમાં નિયમ નહીં બદલાય. આની પાસે 6 અંક છે, આની પાસે 4 અંક છે, અને તમને ખબર છે કે જ્યારે ભાગાકાર કરીએ અને જવાબ સચોટ ના આવે તો ચાલતો જ રહે. એટલા માટે સૌથી વધારે જરૂર છે ભાગાકારમાં સાર્થક અંકોની. છેલ્લે 4 જવાબ સુધી જવાનું છે. મારે આ એકને દૂર કરવું પડશે, તો થાય 1.043. 1 દૂર કરો, 5 કરતાં નાની સંખ્યા છે, જેને દૂર કરવાથી આપણા જવાબમાં કોઈ ફરક પડતો નથી. તો ફટાફટ લખી લો. ચલો પછી એક છેલ્લો મુદ્દો છે એને આપણે કવર કરીએ. ઓકે, લખાઈ ગયું? ગુડ. પોઝ કરી લખો. નંબર 3, અચળાંકો અથવા તો અચળ સંખ્યા અથવા તો ગુણકો પરથી સાર્થક અંકો નક્કી ન કરવા. અચળાંકો, અચળ સંખ્યા અને ગુણકો પરથી સાર્થક અંકો ક્યારેય નક્કી નથી કરવાના તમારે. ઓકે, કેવી રીતે? તો જુઓ, આપણે વાત કરીએ કે ભાઈ પ્રકાશની ઝડપ તો કેટલી છે? તો કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ.
કેટલા સાર્થક અંક થયા? માત્ર એક જ. 10 ની 8 ઘાત તો સાર્થકમાં ગણતા જ નથી. તો પછી જ્યારે જવાબ આવે ત્યારે એક જ અંક લેવાનો? એવું ના થાય. ઓકે. બીજું, પાઈ 22 સપ્તમાંશ અથવા તો 3.14 લઈએ છીએ, પણ વાસ્તવમાં 22 સપ્તમાંશ એટલે 3.14 થાય? ના થાય. છેક સુધી ખેંચાતી રહે. ત્રીજું જુઓ, કોઈ પણ પદાર્થનો વક્રી ભવનાંક, આપણે એમ કહીએ કે પાણીનો વક્રી ભવનાંક કેટલો થાય? 4/3. કાચનો વક્રી ભવનાંક કેટલો થાય? તો કે 1.55. તો આવા જે આંકડા છે, બરાબર, કે જે અચળ સંખ્યાઓ ધરાવે છે, કે જે બદલાતા નથી, એવા અંકોને આપણે સાર્થક તરીકે નહીં ગણીએ. સિમ્પલ સમજાવું તમને હું એકદમ સાદી ભાષામાં, બરાબર? તો યાદ રાખો, આપણે સાર્થક અંકો એને જ લઈશું જેનું આપણે માપન કરીશું. જેમ કે હું એમ કહું એક્ઝામ્પલ તરીકે કે ભાઈ ગોળાનું કદ v બરાબર 4/3 πr³. તમારી પાસે 4 છે, તમારી પાસે 3 છે, તમારી પાસે પાઈ છે, તમારી પાસે r છે. તો આ બધામાંથી માત્ર ત્રિજ્યા પરથી જ અંકો નક્કી કરવા, અથવા તો આપણે એમ કહીએ કે નળાકારનું કદ πr²h. તો આ જે પાઈ છે એ પાઈ પરથી સાર્થક અંકો ગણવાના નથી. તમારે સાર્થક અંકો માત્ર ત્રિજ્યા અને ઊંચાઈ પરથી જ ગણવાના છે. પાઈ, 4, 3, વક્રી ભવનાંક, પ્રકાશની ઝડપ, જે અંકો છે એને આપણે ક્યારેય સાર્થક અંકોમાં ગણીશું નહીં. ઓકે. બીજી વાત, આ તો વાત થઈ સૂત્રો. હવે ગુણંકોની વાત કરીએ. કેવી રીતે? તો ધારો કે આપણે કોઈ વસ્તુ હોલસેલમાં પરચેસ કરીએ છીએ તો આપણને એ સસ્તા ભાવે પડે છે. જેમ કે હોલસેલમાં આપણે પેન ખરીદીએ છીએ તો એક પેનની કિંમત જે છે એ ધારો કે 5.25 રૂપિયા પડે છે. કેટલી પડે છે? 5.25 રૂપિયા. તો 100 પેનની કિંમત કેટલી થાય? ઓકે. તો 5.25 ગુણ્યા 100 તો થાય 525. ઓકે. તો સાર્થક અંકો કોના પ્રમાણે નક્કી કરવા? તો કે સર ગુણાકાર એવું કહે છે કે જેની પાસે ઓછા સાર્થક અંકો હોય એના પરથી નક્કી કરવા. સાર્થક અંકોનો 5મો નિયમ કહે છે કે જો સંખ્યા પૂર્ણાંક હોય તો અંતિમ શૂન્યોને સાર્થક ન ગણવા. તો તમે અંતિમ શૂન્યોને સાર્થક ગણ્યા નથી. ઓકે. તો જવાબ એક જ આવે, 5 એટલે કે 500. બરાબર. 25 રૂપિયાની ખોટ કોણ ભોગવશે? તમે, દુકાનદાર, કંપનીવાળો? કોણ ભોગવશે? કોઈ નહીં ભોગવે. 25 રૂપિયાની ખોટ કોઈ નહીં ભોગવે. કેમ? કારણ કે સાર્થક અંકો આ ગુણાંક પરથી નક્કી ના થાય. આ ગુણાંક તો ચોક્કસ છે. ગુણાંક એ માપન છે જ નહીં. જો ધારો કે હું એવું લખું કે એક પેનની લંબાઈ 5.25 સેન્ટીમીટર છે તો 10 પેનની લંબાઈ કેટલી થાય? 525 સેન્ટીમીટર થાય. કાર્ટન બનાવવું છે, મોટું કાર્ટન.
પેનો મૂકવા માટેનું કાર્ટન બોક્સ બનાવવું છે મારે, તો સાર્થક અંકો નક્કી કરીશ. 500 સેન્ટીમીટરનું કાર્ટન બનાવી દીધું અને પેનો તો 525 સેન્ટીમીટર ગોઠવાઈ, તો 25 સેન્ટીમીટર પેનો બહાર જશે તો એ કાર્ટન કામમાં નહીં આવે. તો યાદ રાખો આ ગુણક છે, આ ગુણક છે. ગુણકને ક્યારેય સાર્થકમાં લેવાના નથી. સાર્થકમાં હંમેશા માપન પરથી નક્કી થાય. જુઓ લખું છું અહીંયા, સાર્થક અંકો માપન પરથી જ નક્કી કરવા. સાર્થક અંકો માપન પરથી જ નક્કી કરવા, બીજા કશા પરથી અંકો નક્કી કરવાની જરૂર નથી. ઓકે, તો આ છે તમારા રાઉન્ડ ઓફના નિયમો. 5 થી નાની, 5 થી મોટી, 5 હોય તો આગળ એકી, આગળ બેકી, ગુણાકારમાં શું થાય, સરવાળા બાદબાકીમાં શું થાય, અચળાંકો હોય તો શું કરવાનું, સાર્થક અંકો એક્ઝેક્ટલી કોના પરથી નક્કી થાય, બધી જ માહિતી આપણે અહીંયા કવર કરી છે. ઓકે, આની પાછળ જે પ્રેક્ટિસ સેશન છે એ પ્રેક્ટિસ સેશન કરીને મને જવાબ આપો. જે વિદ્યાર્થીઓ પાસે મારો વોટ્સઅપ નંબર છે મને વોટ્સઅપ કરો, અથવા તો જે મારા ગ્રુપમાં છે તે ગૂગલ ક્લાસ કરો, અને જે બીજા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે તે કમેન્ટ બોક્સમાં આન્સર લખી શકે છે. થેન્ક યુ સો મચ.